આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ વધારાની પૂરતી રકમ ચૂકવવાની જાહેર કરવામાં ના આવતા જ હજારો પશુપાલકો સાબર ડેરી પહોંચ્યા છે। સાબરકાંઠા અરવલ્લીના લાખો પશુપાલક રોષે ભરાયા છે। સાબર ડેરીના મુખ્ય દરવાજા બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પશુપાલકોની વહારે સાબર ડેરી ખાતે જ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચી ગયા છે। સાબર ડેરીના એમડીએ ધારાસભ્ય ધવલસિંહ 15 લોકો સાથે અંદર વાતચીત માટે આવવા જણાવ્યું છે। સાબર ડેરી સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો જોડાયા છે। ભાવફેરની પૂરેપૂરી રકમ નહીં ચૂકવાતા તે ભારે વિરોધની સંભાવનાઓ છે। એ પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નભતો જિલ્લો છે। એવા સંજોગોની અંદર ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું, માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું। સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો, અંદર વિચાર વંટોળ ચાલતો હતો, બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના। એટલે એમાંથી અમે 25 જણા મીટિંગ કરી, બહેનો પણ હતા એની અંદર। જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે। એટલે કોઈક મંડળીને 15% થી લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમણે ચોક્કસપણે કીધી છે। એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પર 20% સુધીનો નફો આપીશું, 970 નો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે। એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારે તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ। તેમ છતાંય એમને ભેંસનું દૂધ હોય, કોકમાં ગાયનું દૂધ વધારે હોય, એટલે એ પ્રમાણે એના નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે। એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15 થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી। એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને કારણ એનું મુખ્ય એ છે કે ચૂંટણી થયા બાદ બીજો તબક્કાનું જે ભાવફેર છે ચૂકવવામાં આવશે। આજની જે 1.5 કલાક જેટલી બેઠક ચાલી એમાં એ ખાસ ચર્ચા કરવામાં આવી છે કે કેટલો સમય લાગશે। આપની વાત તદ્દન સાચી છે, કારણ કે સમય ખૂબ વીતી ગયો છે। માનનીય સીએમ સાહેબ અને માનનીય મંત્રી શ્રી બંને એનો બદલો રસ્તો આ વાત 6થા મહિનાથી ચાલુ હતી। આજે 6થા મહિના અને 7મા મહિનાની શરૂઆતમાં એનો વટલો રસ્તો કાઢીને અમુક ટકા પર્સન્ટેજ એમને ચૂકવવામાં આવ્યા, પરંતુ હજુ પણ પશુપાલકોના મનમાં એવું હતું કે આટલા ચૂકવીને બંધ નહીં થઈ જાય ને, એની જે ચર્ચા હતી એની ચર્ચા કરવા આજે મોવડી મંડળ સાથે અમે બધા જ ડિરેક્ટરોને ચર્ચા કરી છે। એટલે ડિરેક્ટરોએ ખૂબ પોઝિટિવ વાત કરી છે। એટલે હું માનું છું ટૂંક જ સમયની અંદર, એટલે હું માનું 15 દિવસ થાય કાં તો 20 દિવસની અંદર આ ઇલેક્શન 100% થઈ જવું જોઈએ, મારી પણ એવી ધારણા છે। અને સરકારશ્રીમાં પણ અમારા પ્રતિનિધિ મંડળ જઈને રજૂઆત કરીને ચેરમેનની નિયુક્તિ થાય, સાધારણ સભા થાય અને સાધારણ સભાની અંદર ભાવફેર ચૂકવાય। સાથે અમારી એ પણ રજૂઆત રહેશે, અમે મંત્રીશ્રીને પણ કરવાના છે કે જે મંત્રીને કરીશું। અને ઓરલી પર એક વખત વાત થઈ ત્યારે મને એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે, તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે, એક્ટ આખો એક સરખો થશે, એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે। એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે। પ્રજાલક્ષી વાત કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય, સહકારી માળખામાં કરવાના થતા હોય એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે। જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ હતા પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે।